જો ફેમિલી અહીંયાથી છે ને આખું તળાવ દેખાય મસ્ત મજાનું, અને જો સનસેટ પણ થઈ ગયો છે. આ પાળેલું છે ઓલા ભાઈનું છે. મેં કીધું મને આપું ફોટો પાડો, મારે ફોટો પાડવો છે આનો. જો કેવું છે, સારું છે. કવડતું નથી, પાળેલું છે ને એટલે. જો ફેમિલી આપણે નવો લોગો પાછો આવી ગયો ગાડી ઉપર. સુઈ ગયા છે અંદર. અને આમ જો એક વાત કહું, બધા કપડાં મેચિંગ કરે, જ્વેલરી મેચિંગ કરે, પણ અમે તો ગોદડા મેચિંગ કરવી. તમને બતાવું ગોદડા મેચિંગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હવે છે ને ગામડાના વિડીયોનો ટોપ પૂરો થઈ ગયો છે. હવે કે ડેલી હવે સુરતના વિડીયો આવશે. અને જો કે ગામડેથી આવીને પછી 2-3 દિવસ મેં કંઈ બ્લોગ બનાવ્યો નથી ને આજે ચાલુ કર્યો છે. એ પણ સાંજના 6 વાગવા આવી ગયા છે. હા, સાંજના 6 વાગવા આવી ગયા છે. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને હું જો મસ્ત રેડી થઈ ગઈ છું. છે ને આજે બહાર જવું છે ક્યાં, કેમ કે કામે ગયા હતા ને અમે ત્યાં ડાયમંડ પૂરા થઈ ગયા છે એટલે રજા પડી ગઈ હતી. તો સાહેબને કીધું કે હાલો ક્યાંક આમ સોપાટીમાં કે ગાર્ડનમાં જઈ તો રીલ બનાવશું, પછી કોમેડી વિડીયો શૂટ કરશું. એટલા માટે છે ને આમ રેડી થઈ ગયા છીએ અને બહાર જવાના છે. સાજીદ તો જો તૈયાર થાય છે. જો સાજીદને છે ને આ ઓટો ઘડિયાળ છે ને નકરી હલાય કરવાની. કા આજ ઘણા દિવસ પછી આપણે બ્લોગ શરૂ કર્યો. કાયેલા હા, કેમ કે ખાલી ફેમિલી અમે ગામડે રોકાણા હતા. ખાલી કેટલા દિવસ? 2 દિવસ, હા 3 દિવસ. અને એમાં મેં છે ને ઘણા બધા વિડીયો ઉતાર્યા હતા. એમાં તમે પણ બોર થઈ ગયા છો ને એક ઈને જોઈને. કા પણ કાંઈ નહીં, હવે છે ને ડેલી ન્યૂ વિડીયો આવશે, એટલે કે સુરતના અલગ આવશે એમ. તો હાલો કન્ટિન્યુ રહેજો. અને અત્યારે બહાર જઈએ છીએ. અને ખાસ કરીને કહેજો કે તમને મારા ગામડાના વિડીયો કેવા લાગ્યા હતા, એ તો કોમેન્ટ કરજો. અને જો આજે છે ને શનિવાર છે અને આર્યનનું રિઝલ્ટ પણ આવી ગયું છે. અને આર્યન સારા નંબરે પાસ થયેલો છે. તો રિઝલ્ટ હું તમને કોઈ વિષયમાં ફેલ નહીં. અને જો કે પહેલાં બીજા વાળાને કંઈ બહુ ખાસ ન હોય, પણ તોય આર્યનને બધામાં હાસુની જ નિશાની આવી છે, કોઈમાં ખોટાની નથી આવી. તો હું તમને ક્યારેક રિઝલ્ટ બતાવીશ. અત્યારે અમારે મોડું થાય છે, ગાર્ડનમાં ક્યાંક જવું છે એવું. કા જો ફેમિલી, સાજીદ છે ને એ મને રેડીમેડ જે ન ખાવે ને એ લગાવી દે છે. કા કરવું તો પડે ને, મારી એક જ ભાઈ છે. હા, એક તો હું બધાને કેટલી હોય હાથ હોય કઈ હે કેને ખબર. તો છે ને ફેમિલી, મેં કીધું મારે નેર પોલિશ કરવી છે એમ. તો કે તું ઓલા નવા નખ લાવી હતી ઓલા રેડીમેડ, એ ક્યાં છે? એ લગાવી દઉં એમ. તો મેં કીધું લગાવી દો. જો ફેમિલી, આવા કાંક લાગે છે ન? કેવા લાગે છે કોમેન્ટ કરજો. કેવા લાગે છે? સારા લાગે છે? કોમેન્ટ કરજો. સાજીને મને પરાણે નખ લગાવી દીધા છે. નેર પોલિશ ન કરવા દીધી કે નહીં, પડ્યા છે ને એ જ નખ લગાવવાના છે. તો જો આવા કાંક લગાવી દીધું. પૈસાની મફત આવે છે, લીધું એ યુઝ કરવાનું એમ કહે છે. જો ફેમિલી, આપણે આવી ગયા છીએ પૂણા ગામ લેક ગાર્ડનમાં. હું અહીંયા કોઈ દિવસ નથી આવી, પહેલી વાર આવીશું. તો આપણે જોઈએ હાલો કેવું કહેશે. અંદર જાય પછી ખબર પડે, કેમ કે પહેલી વાર આવ્યો એટલે આપણે ખબર ન હોય. પણ આ ઢોકળું થતું હતું અને ત્યાં 6 વાગી ગયા હતા. પછી ક્યાં જવું એમ. અહીંયા તો શું આ બધા દાદા બેઠા છે એ બાજુ. તો કોઈ જોગિંગ કરવા આવેલું છે. બધા દાદા બેઠા છે. હાલો આપણે આગળ કન્ટિન્યુ રહેજો, બતાવીશ કેવું છે આ ગાર્ડન. જો ફેમિલી, આ છે ને મસ્ત મજાનું તળાવ છે. આ પૂણા ગામ તળાવ તરીકે વર્તાયને આ જગ્યા એ છે. તો સરસ મજાનું તળાવ છે. અહીંયા જો ગારો કેટલો છે, અંદર નહીં જવાય કઈ. જો ફેમિલી, કેટલું મસ્ત મજાનું તળાવ છે ને. ઠંડી એકદમ હવા આવે છે અહીંયા મસ્ત મજાની. જો આ બેબી જોવે છે. જો આ પાણીના ટાંકા છે, સુરતના પાણીના ટાંકા. હે સાજી, આ તળાવ છે, આ પાણી શેનું હોય? પીવાનું હોય કે ના આપણે કેમ દેહમાં ઓળવામાં વરસાદનું ભરાય? આ વરસાદનું ભરાય પાણી. તો ફેમિલી, આ છે ને વરસાદનું પાણી ભરાય એવું કહે છે સાજી. અમે તો પહેલી વાર આવ્યા છે એટલે કંઈ ખબર નથી. કાંઈ નહીં, હાલો આપણે હવે રીલ શૂટ કરીને.
આમ તો સારો જ આવશે. મેં કીધું શેટું જ આવીને ખોટો દિયાસ ને જાય એ કરતાં અહીંયા દિયાસ અહીંયા ટુકડું જ થાય અમારે ઘરથી બહુ આગળ નથી ના 5 જ છે એટલે આવી એવા. જો ફેમિલી અહીંયાથી છે ને આખું તળાવ દેખાય મસ્ત મજાનું અને જો સનસેટ પણ થઈ ગયો છે અને નકરો છે ને વાદળા થઈ ગયા છે. અત્યારે પવન બહુ મસ્ત આવે છે કાંઈ ટાઢો આવે છે પવન તો હોય જ ને. અને પાણી તો જો કેવું લેરખા લે છે જો ઇંદર જો ઓલા બતકા રે સર કુકડા નાના અહીંથી દેખાય છે. આ જો ફેમિલી કેવું મસ્ત મજાના બતકા છે. આને શું કહેવાય જળ કુકડું કહેવાય ને. હા જો કેવું ડૂબકી મારી જાય છે મારું હાળ હોય તો કેવું મસ્ત પાણી છે ને મજા આવે છે કા જે ખામે છે પણ એ છે ને એ ડૂબકી તરત મારી જાય છે. જો પાછું જો બેન નીકળ્યું એટલે પાછું અંદર વ્યૂ જાય હો જોજો જો વહી ગયું ને રમે કરે છે હાળું. જો ફેમિલી આયા છે ને કેટલું મસ્ત મજાનું છે મીંદડું છે આ પાળેલું છે ઓલા ભાઈનું છે. મેં કીધું મને આપું ફોટો પાડો મારે ફોટો પાડવો છે આનો. જો કેવું છે સારું છે જો કવડતું નથી પાળેલું છે ને એટલે જો એને આખું તો પીળી આખું છે મસ્તીનું છે કા. ફોટો એક પાડી લ્યો આડો. જો ફેમિલી કેટલા મસ્ત મજાના હિસકા છે લહરપટ્ટી છે છોકરાઓને મજા આવે એવું છે. પણ અમારો છોકરો તો ગામડે મોજ કરે છે એને અહીંયા મોજ નથી કરવી કાંઈ ને. આર્યન નહાટાની મારે લહરપટ્ટી હિસકા ખાવાના છે. જો અહીંયા મોટી લહરપટ્ટી છે સાજુ અહીંયા જાવ હો ભાંગે નહીં હો ન ભાંગે. જો ફેમિલી દાંત કાઢે છે મારા દાંત કાઢે આમાં દાંત કાઢે છે. આ ગમે ના બહાર કાઢીએ ને એટલે જો આવું થાય. તું આવતી ની વાહે હો ઘડીક ખાઈને છે આ દાંત કાઢે છે મારા આવું ને એ આવી ગઈ. બીક લાગે હો મને શોખ થાય પણ બીક લાગે. હજી એકવાર જાવ હજી એકવાર જાવ ભાંગી રાહે નનકા છોકરાનું ચડશે એમ તો કઈ હાવ થોડી હરી ગઈ. તું ના ગઈ ને તો જો ઓલા બે બેઠા ને મારે જાવું એમ ઈ કે મારે જાવ એટલે કે મારે જાવ. જો ફેમિલી મારા માથે જો વરસાદ ચાલુ થઈ ગયો આમ જો પણ છે ને અહીંયા જોઈ રહ્યો આ ટાંકો સલકાઈ ગયો છે એનું પાણી આવે છે અને અહીંયા જો ટાઢું પાણી છે. તરસ લાગી હોય ને તો પાણી પીવા થાય. અચાનક મારા માથે સાટા આવ્યા ને તો મેં કીધું વરસાદ ક્યાંથી આવ્યો અચાનક. જો વરસાદ આવે ને એવું જ થઈ ગયું કાસાજી તારે બારે મેસ વરસાદ જ હોય. મેં કીધું અચાનક કેમ આવ્યો વરસાદ એમ પણ પછી જોયું કે ટાંકો સલકાઈ ગયો છે બોલો એવું છે. ઘેર જાવ કે આ તળાવ છે તમે કોઈ જોયું નહીં એટલે અમે બતાવી. આ તળાવ છે તમે તો કોઈ જોયું ન હોય એટલે તમને બતાવી દેવી. આ છે પૂણા ગામ તળાવ કા. હા પૂણા ગામ તળાવ. હાલો ઘેર જાવ કે રોકાવું છે ઘેર જવાનું હોય ને હાલો હાલો ઘેર જાવ. જો આને કહેવાય નાણપણ. જો કેમ બેકી કેવા મસ્તી કરે જો કેટલી મજા આવે છે. અને આમ જોઉં તો ખરા. તો ફેમિલી આપણે છે ને રાજ એક્રેલિક આર્ટમાં આવી ગયા છે. અહીંયા છે ને મારી આ ગાડીમાં છે ને મારી ચેનલનો લોગો હતો એ અમે સવારે ગાડી ધોવરાવી ને તો એમાંથી મારે અહીંયા જે એ આવે ને અનિશાનો એ નીકળી ગયો છે તો અમારે છે ને અહીંયા લગાવવાનો છે કા સાજુ તે ગાડી ધોઈ ને એમાં છે ને નીકળી ગયું. જો અહીંયા છે ને આવું બધું દોરી દેજો આમાં જોવે ને એ આમાં લોગો તો અનિશાન જગ્યાએ નીચા કરે. જો અહીંયા નીચા છે કે નહીં એ નીકળી ગયો એટલે એની જગ્યાએ નિશા થઈ ગયું. એટલે કોક એમ સર્ચ કરે અનિશા તો આવે ને નિશા આવે તો કઈ આવે તો નહીં એવું શાકનું છે માપ લે છે એમ કહે છે. આના જેવું સેમ ટુ સેમ નહીં મળે થોડુંક નાના મોટું થશે એમ કહે છે. પણ અનિશા ઉનડ જો અનિશા ઉનડ નવેસરથી લખવું પડશે કેમ કે છે ને એ સેમ ટુ સેમ કલર અહીંયા નથી સેમ ટુ સેમ નામ નથી મળતું. એક તો નો જ મળે કેમ કે પછી નાના મોટું થઈ જાય તો સાજુ કે આખું જ તે કરાવી લે. નવેસરથી છે ને અનિશા ઉનડ લખાય છે મારે કા સાજી. એક અક્ષર નથી મળતું ને એક અક્ષરમાં પાછું આ બધું વિખાઈ જાય એમ મેળ ન પડે એટલે હવે આ ઉખડવું નાના મોટા થઈ જાય જો ઉખડવું પડશે. જો ફેમિલી આપણે નવો લોગો પાછો
આવી ગયું ગાડી ઉપર. એક અક્ષર વહી ગયો હતો ને. બસ હવે રેડી. જવો ફેમિલી, આ સુરતનું ટ્રાફિક આમ જવો, અથડાતા જરાય વાર ન લાગે. કાયેલા અથડાતા છે ને જરાય વાર ન લાગે, એટલું ટ્રાફિક થાય સુરતમાં. ગુરુ કૃપા દાબેલી. હાલો દાબેલી ખાવી છે ફેમિલી તો આવી જાઓ અમારા ઘેરે. અમારે દાબેલી ખાવાની છે. બહાર નીકળીએ ફરવા જઈએ તો ભૂખ તો લાગે ને, એટલે છે ને અહીંયાથી આપણી દાબેલી લેવાની છે. જો અહીંયાની દાબેલી છે ને બાકી એક નંબર આવે છે, મસ્ત મજાની. હેલો ફેમિલી, આપણે જો દાબેલી નથી, મેં પાર્સલ કરાવવા ગયો હતો ને, લઈને ડાયરેક્ટ એવા ઘેરે. હા જો મસ્ત મસ્ત જો એક ને બે આરું તો દેહમાં છે કાનું. એકે તો બઠ્ઠા એવી આવે દાબેલી કા. દાબેલીમાં છે ને ધરાઈ જાય, એક ખાઈને તો બઠ્ઠા પડી જાય, એટલે કઈ બે ન લેવાની હોય. એટલે બે જણાને એક એક દાબેલી આવી ગઈ છે, અને ખાઈ લેવી મસ્ત મસ્ત દાબેલી, ને પછી જોયું જાય કા. જવ ફેમિલી, આપણે છે ને આપણા બોરિયા બિસ્તરા લઈને આવી ગયા છીએ ધાબા ઉપર હોવા માટે. કાસાજુ ધાબે કેટલો મસ્ત પવન આવે ફેમિલી, ઠંડો ઠંડો, મજા જ આવ્યા કરે. ધાબે નીંદર બહુ મસ્ત થાય. હા જો કેટલો પવન આવે ને, મજા આવે હોવાની. અને ધાબે હોવાથી કેટલા બધા ફાયદા થાય ખબર છે? કેમ કે આપણી નીંદરે પૂરી થઈ જાય, મસ્ત પવન આવતો હોય એટલે ગરમી ન થાય, નીંદરે પૂરી થઈ જાય. અને આપણે ગમે એટલા થાકી ગયેલા હોય ને તો એ થાક ઉતરી જાય. ધાબે હોવાનો એ એક ફાયદો છે. તો અમે છે ને ઘણા ટાઈમથી ધાબે હોવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જો આમાં નણંદની પથારી છે, અને અહીંયા અમારી છે. આમ આગળ પણ છે ઘણાની, પણ બધાને આપણે વિડીયો ન લઈ શકીએ, હોઈ ગયા છે અંદાય. અને આમ જો એક વાત કહું, બધા કપડાં મેચિંગ કરે, જ્વેલરી મેચિંગ કરે, પણ અમે તો ગોદડા મેચિંગ કરવી. તમને બતાવું ગોદડા મેચિંગ. જો આ છે ને આમાં નણંદની પથારી છે, આ ગોદડું એનું છે, સેમ ટુ સેમ એવું જ ગોદડું અમારે પણ છે. જો હા સેમ ટુ સેમ, એટલે અમે છે ને ગોદડા મેચિંગ કરી મૂનમાં નણંદ. અને હજી એક આ ગોદડું છે, વાળ પુરાણા જો આ ડિસેમ્બર વાળું નીકળ બકલે પકડી લીધા છે. અને જો એક આ ગોદડું છે ને, આવું સેમ ટુ સેમ ગોદડું મારી પાસે હોતન છે, આર્યનનું છે નાનું એવું, આ નાનું એવું છે. તો કાંઈને જો મસ્ત મજાનો પવન આવે છે. તો હવે હોઈ જાય, અને તમને બધાની ગુડ નાઇટ. મળીએ આપણે સવારે રવિવારે. કાલે હું તમને છે ને ગાયત્રીની રવિવારી બતાવીશ. ઘણાની કોમેન્ટ આવતી હોય ને, તો હું કાલે રવિવારી બતાવીશ. હાલો કાલે મળશું રવિવારીમાં. તો હવે હોઈ જાય. ગુડ નાઇટ. હાલો.